નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 18 ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે સોનું ચાંદી નહીં પરંતુ આ 10 રૂપિયાની આ એક વસ્તુ ઘેર લઈ આવો. ધનની દેવી માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે મિત્રો, અને ધનની વર્ષા કરશે. તો મિત્રો, વર્ષ 2025માં ધનતેરસનું પર્વ 18 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. સાથે જ જો તમે ધનતેરસ પર આ એક વસ્તુ પોતાના ઘરે ધનતેરસના દિવસે લાવો છો, તો એવું સમજી લો કે માં લક્ષ્મી એટલા પ્રસન્ન થયા છે કે તેઓ પોતે તમારા ઘેર આવશે અને ક્યારેય તમારા ઘરને છોડીને જતા નહીં રહે. તો મિત્રો, આજના વિડીયોમાં જે 10 રૂપિયાની આ વસ્તુ અમે તમને જણાવવાના છીએ. આ વસ્તુ જો તમે ધનતેરસ પર લાવો છો તો પછી ક્યારેય તમારા ઘરમાં ધનની કમી થતી નથી. ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ હોય છે મિત્રો, અને આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાથી હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે મિત્રો. ધન જે છે તે વધતું જાય છે. તો આમાં તો ધનતેરસ પર સોનું ચાંદી ઘણી એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ ખરીદવા વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેને તમે જો ધનતેરસના આ દિવસે ખરીદો છો તો પછી તમારા ઘરમાં બધું જ ઉત્તમ હોય છે મિત્રો. બધું જ શુભ હોય છે, કારણ કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી શુભતા ઘરમાં આવે છે મિત્રો. અને જેટલી પણ નિર્ધનતા છે, દરિદ્રતા હશે, ધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે, બિલકુલ જીવનથી દૂર થઈ જાય છે. તો આજનો વિડીયોમાં જે વસ્તુઓ અમે તમને જણાવવાના છીએ, જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને પોતાના ઘરે લાવો છો, જેને ખરીદવામાં તમારે વધારે પૈસા પણ ખર્ચવા નથી પડતા મિત્રો. માત્ર 10 થી 5 રૂપિયામાં તમે આ વસ્તુઓ ખરીદી શકો છો. અને આ વસ્તુઓ જ્યારે તમે ધનતેરસના દિવસે ઘરે ખરીદીને લાવો છો, તો લક્ષ્મીજીની સાથે સાથે ધનના દેવતા કુબેરજી પણ પ્રસન્ન થાય છે મિત્રો. અને પછી તમારા ઘરમાં ધન વધતું જાય છે. તો ધનતેરસનો દિવસ એ જ એક એવો દિવસ છે જે દિવસને ઘણી બધી વસ્તુઓ એવી છે જે ખરીદવી ખૂબ જ શુભ હોય છે. અને આ વસ્તુઓ ખરીદવાથી હંમેશા આખા વર્ષ ઘેર પર જે છે માં લક્ષ્મીની કૃપા વરસે છે, અને ક્યારે પણ જીવનમાં ધનની કમી આવતી નથી મિત્રો. તો ચાલો વાત કરી લઈએ પહેલી કઈ તે વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે વિશેષ કરીને જરૂર ખરીદવી જોઈએ મિત્રો. કારણ કે આ એક વસ્તુ જો તમે ધનતેરસ પર ખરીદીને પોતાના ઘરે લાવો છો, તો માં લક્ષ્મી સાથે આવે છે અને ક્યારે પછી તમારા ઘરમાં ધનની કમી થતી નથી મિત્રો. અહીંયા સૌથી પહેલી વસ્તુ છે પાનનું પત્તું. તો પાનના પત્તામાં સ્વયં લક્ષ્મીનો વાસ હોય છે. પાનના પત્તામાં માં સરસ્વતીનો વાસ હોય છે મિત્રો. અને પાનના પત્તામાં પાર્વતી અને મંગલા દેવીનું પણ સ્થાન હોય છે મિત્રો. સાથે જ તમને જણાવી દઈએ કે શિવ અને કામદેવનો નિવાસ પણ પાનના પત્તામાં છે.
અને ઘણા દેવી દેવતા છે જે પાનના પત્તામાં વાસ કરે છે મિત્રો. તો તમારે આ દિવસે પાનનું પત્તું જરૂર ખરીદીને લાવવું. એ કેટલાક લઈને આવો. 2 પાન પત્તા પણ તમે લઈ શકો છો. 5 પણ લાવી શકો છો. તમે 1 પત્તું પણ પાનનું ખરીદીને લાવી શકો છો. તો 10 કે 5 રૂપિયામાં તમને 1 પાનનું પત્તું મળી જશે મિત્રો. તો ધનતેરસના દિવસે પાનના પત્તા જરૂર ખરીદીને લાવો અને મા લક્ષ્મીને તેને અર્પિત કરો. મતલબ મા લક્ષ્મીની સામે આ પાનના પત્તા ચડાવો. કારણ કે મિત્રો મા લક્ષ્મી સ્વયં ત્યાંમાં વાસ કરે છે અને મા લક્ષ્મીને પાનના પત્તા ખૂબ જ પ્રિય હોય છે મિત્રો. હવે દિવાળી પછી તમારે આ પાનના પત્તાનું શું કરવાનું છે? તો તેને મિત્રો તમે જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા કોઈ ઝાડ હોળીની નીચે તેને મૂકી દો. ચાલો વાત કરી લઈએ કઈ છે તે બીજી વસ્તુ મિત્રો જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવવી જોઈએ મિત્રો. કારણ કે આ એક વસ્તુને જો તમે ધનતેરસ પર ખરીદીને લાવો છો તો ધનની દેવીમાં લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુની સાથે ઘરમાં આવે છે મિત્રો. અને પછી ક્યારેય તમારા ઘરને છોડીને જતા નથી. જુઓ, જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય છે ત્યાં વાસ કરે છે ધનની દેવીમાં લક્ષ્મી. જેવું જ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો મા લક્ષ્મી તો સ્વયં પ્રસન્ન થઈ જાય છે. હવે મા લક્ષ્મીને પ્રસન્ન કરવી છે તો આ બીજી વસ્તુ તો તમે વિશેષ કરીને ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવો. તો જુઓ મિત્રો, તમે જોયું હશે કે આ દિવસે સોનું ચાંદી લોકો ખૂબ વધારે ખરીદે છે. તાંબાના પિત્તળના વાસણ ખરીદે છે. હવે ઘણા લોકો છે જે ન સોનું ખરીદી શકે છે ન ચાંદી ખરીદી શકે છે. તાંબુ કે પિત્તળ પણ નથી ખરીદી શકતા મિત્રો. તો આ એક વસ્તુ ખરીદી લો. સોનું ખરીદવાથી પણ વધારે લાભ તમને આ એક વસ્તુને ખરીદવાથી મળશે મિત્રો. અહીંયા અમે વાત કરી રહ્યા છીએ હળદરની. મિત્રો, હળદર જે શ્રી હરિ વિષ્ણુ સાથે જ જોડાયેલી છે. હળદર જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. તો જ્યારે પણ તમે સોનું ન ખરીદી શકો તેની જગ્યા પર તમે થોડીક 2 થી 3 ગાંઠ આખી હળદરની જરૂર ખરીદો. હળદર જ્યારે તમે ખરીદીને લાવશો, વિશેષ કરીને ધનતેરસના દિવસે, એવું સમજી લો કે શ્રી હરિ વિષ્ણુની સાથે મા લક્ષ્મી ઘરમાં આવશે અને પછી ક્યારેય ઘરને છોડીને નહીં જાય મિત્રો. હળદર ખરીદવી ધનતેરસના દિવસે ખૂબ જ વધારે શુભ હોય છે મિત્રો. જેમણે આ ઉપાય નથી કર્યો ને કે હળદર નથી ખરીદી ધનતેરસ પર, ઘણા લોકો છે જે હળદર નથી ખરીદતા, જેને નથી ખબર. આ વખતે જો તમે સોનું પણ ખરીદો છો ને તો પણ તમે હળદર જરૂર ખરીદીને લાવજો અને પછી જુઓ તેનો લાભ તમને જીવનમાં કેવી રીતે મળે છે મિત્રો. એટલી પ્રસન્ન થઈ જાય છે મા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ કે ક્યારેય તમારા ઘરમાં ધનની કમી નથી થવા દેતા. તો ચાલો વાત કરી લઈએ મિત્રો ત્રીજી કઈ વસ્તુ છે જે ધનતેરસ પર તમારે વિશેષ કરીને ખરીદવાની છે મિત્રો. કારણ કે આ વસ્તુ ખરીદવાથી 1 વર્ષની અંદર મહાધની તમે બની જાઓ છો અને પછી તમને ધન સંભાળવું મુશ્કેલ થઈ જાય છે મિત્રો. તો આ ઉપાય
અત્યાર સુધી ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ લાભ જરૂર મળ્યો છે. તમે પણ કરો આ વખતે ધનતેરસ પર તમને પણ લાભ જરૂર મળશે મિત્રો. અહીં પર જે હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે સૂકા ધાણા. જુઓ મિત્રો, જે ધનતેરસના દિવસે ધાણા ખરીદીને પોતાના ઘરે લાવે છે એવું સમજી લો કે તે માં લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે. કારણ કે તમને જણાવી દઈએ કે ધાણા ખરીદવું ધનતેરસના દિવસે ખૂબ જ શુભ હોય છે. તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધતી જશે. કારણ કે ધાણા જે છે આ ખુશહાલીનું પ્રતીક પણ હોય છે અને ધનતેરસના દિવસે જે લોકો ધાણા ખરીદીને પોતાના ઘર પર લાવે છે એવું સમજી લો કે સીધે માં લક્ષ્મી પ્રસન્ન કરી દે છે. તો હવે તમારે ધાણા ખરીદીને લાવવાના છે મિત્રો. પછી એનું કરવાનું શું છે? પૂજાના સમયે તમારે થોડુંક ધાણા કોઈ માટીના દીવામાં મૂકી દો અથવા કોઈ વાટકીમાં મૂકી દો. તમારે માં લક્ષ્મીને અર્પિત કરવાનું છે. માં લક્ષ્મીની સામે તમારે આ ધાણા મૂકવાના છે મિત્રો. પછી જે રીતે તમે પૂજા કરો છો તે રીતે પૂજા કરી લો. બાદમાં મિત્રો જ્યારે દિવાળી પૂરી થઈ જાય પછી તમારે શું કરવાનું છે? આ ધાણાને ઉઠાવવાના છે અને કોઈ પણ કુંડામાં, ખાલી કુંડામાં જેમાં માટી હોય તેમાં તમારે વાવી દેવાના છે મિત્રો. જે રીતે તેમાંથી લીલા ધાણા નીકળશે તે રીતે તમારા ઘરમાં ધન વધતું જશે મિત્રો. તમારી તિજોરી ધનથી વધતી જશે. ખૂબ જ વિશેષ અને ખૂબ જ લાભકારી ઉપાય છે મિત્રો. તમે આ વખતે ધનતેરસના દિવસે ધાણા જરૂર ખરીદીને લાવજો મિત્રો. અને જે દિવસે દિવાળી હોય છે, મોટી દિવાળીના દિવસે જ્યારે આપણે પૂજન કરીએ છીએ તે સમયે તમે માં લક્ષ્મીને ધાણા જરૂર અર્પિત કરો. તમે ઈચ્છો તો ધનતેરસના દિવસે પણ માં લક્ષ્મીને થોડા ધાણા અર્પિત કરો અને પછી તેને કોઈ કુંડામાં વાવી દો મિત્રો. આટલો લાભકારી, આટલો ચમત્કારી હોય છે. આ ધાણા ધનતેરસના દિવસે ખરીદવું કે તમે વિચારી પણ નથી શકતા. તો ચાલો હવે વાત કરી લઈએ. હવે કઈ વસ્તુ છે જેને ધનતેરસના દિવસે તમારે જરૂર ખરીદીને લાવવાની છે મિત્રો. કારણ કે વર્ષમાં આ મોકો એક જ વાર મળે છે. તો આથી આ મોકાને જવા નહીં દઈએ મિત્રો. અને આ વસ્તુ જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને પણ ખરીદીને ઘરે જરૂર લાવજો. તો ધનતેરસના દિવસે તમારે ગોમતી ચક્ર જરૂર ખરીદવું જોઈએ મિત્રો. કારણ કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને પોતાના ઘરે લાવે છે ક્યારેય તેની તિજોરી ધનથી ખાલી રહેતી નથી મિત્રો. ન તમારા ધનને નજર લાગશે, ન જ તમારું ધન ઘરમાં આવવાથી રોકાશે. ઘણીવાર થાય છે ને કે ઘરમાં આવતું ધન પાછું જતું રહે છે અથવા જે ધન આવ્યું છે તેની બરબાદી થઈ રહી છે અથવા એવું લાગે છે કે ખબર નહીં ઘરમાં શું છે કે ધન આવી જ નથી રહ્યું. હવે તમે ગોમતી ચક્ર જો આ દિવસે લઈ આવો છો પોતાના ઘરે તો ન તો ધનને નજર લાગે છે, ન ધન રોકાશે અને ધન આવવાના જે રસ્તા બંધ થઈ ગયા છે તે પણ તમારા જીવનમાં ખુલતા જશે મિત્રો. હવે અહીંયા સમજો કે કેવી રીતે જુઓ.
ગોમતી ચક્રને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર દર્શન ચક્રનું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે તમે ગોમતી ચક્ર પોતાના ઘરમાં ખરીદીને લાવો છો, જેમાં સ્વયં દેવી લક્ષ્મી વાસ કરે છે મિત્રો, તો પછી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. તમારા ઘરમાં ધન પણ આવે છે, ધન વધે પણ છે અને તમારા ધનને નજર નથી લાગતી મિત્રો. તો કેટલાક ગોમતી ચક્ર ખરીદવાના છે? ઓછામાં ઓછા તમારે 11 તો તમારે શું કરવાનું છે? દિવાળીના પૂજનમાં આ ગોમતી ચક્રને મૂકવાના છે. પૂજનની સાથે જ બાદમાં પીળા રંગના કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં મૂકી દેજો અને પછી જોજો તિજોરીમાં કેવી રીતે પૈસા આવે છે અને કેવી રીતે પૈસા રોકાય છે. તિજોરી ધનથી વધતી જશે. આટલા રસ્તા ધન આવવાના ખુલી જશે તમારા જીવનમાં કે તમે વિચારી પણ નથી શકતા. તો ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ ખરીદો. સાથે જ તમે બધા જાણો છો કે આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ હોય છે, કારણ કે સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તો આ દિવસે તમારે સાવરણી પણ ખરીદીને જરૂર લાવવાની છે મિત્રો. આની સાથે ધનતેરસના શુભ અવસર પર તમારે પોતાના ઘરમાં ધનની દેવીમાં લક્ષ્મી અને લાભના દેવતા ભગવાન ગણેશની મૂર્તિ જરૂર ખરીદીને લાવવી જોઈએ. અને જે પણ પ્રતિમાઓ તમે લાવી રહ્યા છો માં લક્ષ્મીની, ભગવાન ગણેશની, તે તમારે માટીની લાવવી જોઈએ, કારણ કે માટીની જે મૂર્તિઓ આપણે ધનતેરસ પર લાવીએ છીએ તે ખૂબ શુભ હોય છે. અને લક્ષ્મી ગણેશજીની મૂર્તિઓ જ્યારે તમે પોતાના ઘરમાં આ દિવસે લાવો છો તો પછી તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંપદાની કમી થતી નથી. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.